સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં ગણેશ મહોત્સવના આજે 5મા દિવસે ભાવિક ભક્તોએ લોટેશ્વર તળાવમાં ગણેશ વિસર્જન કરી અને દુધાળા દેવને ભાવભરી વિદાય આપી હતી। આણંદ શહેરમાં 5મા, 7મા અને 10મા દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 5 દિવસના ગણેશ સ્થાપના કરનાર ભાવિક ભક્તોએ આજે ગણેશજીની પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ શહેરના લોટેશ્વર તળાવમાં ગણપતિ બપ્પા મોરિયા અગલે બરસતું જલ્દી આના નાદ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારે આણંદ ફાયર બ્રિગેડ દ્વારા તરાપા અને બોટ દ્વારા ગણેશજીની મૂર્તિઓનું તળાવમાં વિસર્જન કરાવવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડ દ્વારા ગણેશ વિસર્જન માટે જે આયોજન કરવામાં આવ્યું છે, આ ગણેશ વિસર્જન માટે જે ગણપતિની દાદાની જે સ્થાપના કરેલ એનું 5મા દિવસે, 7મા દિવસે અને 10મા દિવસે એનું વિસર્જન થતું હોય છે। તેના અનુસંધાનમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા તરફથી આણંદ ફાયર બ્રિગેડની ટીમ ગોયા તળાવ, જે લોટેશ્વર મંદિરની પાછળ જે તળાવ આવેલું છે ત્યાં આગળ બોટ તથા સ્ટાફ અને તરાપા સાથે વિસર્જન માટે બંદોબસ્ત માટે તૈયાર રહેલ છે।